વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું પારસોનીના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હું આવી છું મારી મમ્મીના ઘરે રોકા. એકચ્યુઅલી મને 2 મહિના થઈ ગયા. રાજકોટ મારું સાસરું છે, તો ત્યાં મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી, એટલે હવાફેર કરવા હું અહીંયા આવી હતી. બસ કાલે મને તેડવા આવે છે. અને દરેક દીકરીઓને એના મા બાપ કાંઈક ને કાંઈક દેતા છે. મારા મમ્મી પણ મને ઘણું બધું દે છે. એમાંથી હું શું લઈ જાઉં છું તમને કહું. મને તબિયત મારી એટલી બધી ખરાબ થઈ ગઈ હતી, હાવ આવી રીતે સાવ સુકાઈ ગયેલી સરગવાની સીંગ જેવી હતી. હવે મારી મમ્મી મારી ખૂબ કેર કરી, એટલે હું ટામેટા જેવી થઈ ગઈ. આ છે રસોડું. તો અહીંયા મારી મમ્મી મને ગરમ જમાડીને મને તાજીમાંથી કરી, ટામેટા જેવી કરી. તો એક યાદ એમાંથી હું લઈ, મારી મમ્મીએ જે મને દીધું છે ને એમાંથી હું શું લઈ જાઉં છું તમને કહું છું. ફર્સ્ટ જે આ યાદો છે એ, અને બીજું મારી મમ્મીના મેં ખૂબ વિડીયો ઉતાર્યા છે. અમે હસી મજાક આ તે બધું બહુ જ કર્યું છે. બીજી યાદ એ હું લઈ જાઉં છું. હા, આ બાજુથી. ત્રીજી યાદ એ છે કે આ ફળિયામાં ખૂબ અમે મજા કરી. આ સવાર સાંજ હું હાયલી, મારા એલોવેરાની મેં કેર કરી. અહીંયા મેં છાણા થાય પણ તમને બતાવું છું. આ બધું મારે કેવું મમ્મીનું ઘર મેં સરસ કરી નાખ્યું. પછી અહીંયા મેં ચકલાને આ બાંધ્યું. આ બધી યાદો મારે થેલામાં પેક કરીને લઈ જવાની છે. તો બસ મારી મમ્મીએ તો મને ઘણો દિવસ પણ મારામાંથી કાંઈ નથી જોતું. મારે બસ આ યાદો લઈ જઈશ. બીજી તમને યાદો બતાવું. ત્રીજી યાદ એ કે અહીંયા બધે મારી મીરા આટા મારતી હોય, ભેંસ આટા મારતી હોય, બધાને મેં ખૂબ વિડીયો ઉતાર્યા છે. છાણ અહીંયા પડ્યું હોય તો એ બધી મેં ખૂબ મારી બધી યાદો છે. રજુમાના ઘરે જે મને દીકરી કહીને જ બોલાવે, તો એ બધી યાદો લઈ જાઉં છું. પછી તો ત્રીજી યાદ એ છે કે અહીંયા ઓઢા બાપુ છે, એના ઘરે હું ખૂબ જાતી. ખાઈ હિચકતી લાભમાંથી રાતે બપોરે બેસવા આવે, અમે અમારી વાતો કરીએ. ચાલો બીજી યાદો બતાવું. ઓઢા બાપુનું ઘર, એ બધી યાદ પણ હું લઈ જાઉં છું ભેગી. બસ આ બધી મારી યાદ છે. આ ભેંસનો પોદળો જે મને જોઈને બહુ જ એમ થાય કે લઈ લો. આ બધી મારી યાદો. અહીંયા મારી ફ્રેન્ડ છે, બધું લઈ જવાનું છે આપણે.